એટલે ગઈકાલે જે વાવાઝોડાની આગાહી વચ્ચે તો આજે રસોડા વિભાગ મોટો ડોમ તેમાં જે પડદા છે તે પણ અમુક તૂટી ગયા છે. નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ માધાપર, અને માધાપરમાં જ્યારે મોરારી બાપુની કથા, જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે, આવતીકાલે તારીખ 21 તારીખે શરૂ થશે રામકથા માધાપર ખાતે. તો આપણે પહોંચી આવ્યા છીએ માધાપર, અને જગ્યા વિશે આપણે જણાવીએ તો અહીંયા જે વાડી છે, વાડી વિસ્તારમાં આ કથાનું આયોજન થઈ રહ્યું છે. અને અહીંયા જે મેન ડોમ છે કથાનો, ત્યાં આપણે જોઈશું. તો મિત્રો, વાવાઝોડાની આગાહી વચ્ચે ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો, અને તેના આગલા દિવસે પણ ઘણો લાગ્યો હતો, જેના લીધે થોડોક અહીંયા કને વ્યવસ્થામાં થોડોક ફરક પડે છે. છતાં આપણે અહીંયા ચાલુ છે જે, તો જોઈ શકો તમે અહીંયા આ જે વિશાળ ડોમ, તેની અંદર ભવ્ય કથા, રામકથાનું આયોજન મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યું છે, જે આવતીકાલે 21 તારીખને શરૂ થશે. અને કથાનું રસપાન કરવા માટે અહીંયા ભાવિકો જે આગળથી અગાઉ અહીંયા પહોંચી આવ્યા છે, અને અલગ અલગ જગ્યાએ તમે બેઠા જોઈ શકો છો. તો શરૂઆત થઈ ગઈ છે, કાલે શરૂ થશે કથા. અને આ મેન ડોમ અને સાઈડમાં પણ ડોમ છે, જેમાં પણ બેસીને માણસો કથાનું રસપાન કરી શકે, સાંભળી શકે તેવી વ્યવસ્થા બંને બાજુ. આ બાજુ સાઈડમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે પણ હજી થોડું ઘણું જે કામ છે તે ચાલુ છે. તો વિશાળ વાડી છે મોટી, જેની અંદર આયોજન થઈ રહ્યું છે. ચાલો આગળ આપણે જે સ્ટેજ, વ્યાસપીઠ, ત્યાં આપણે જઈએ અને જોઈએ કે કેવું આયોજન અને તૈયારીઓ થઈ રહી છે. તો તડામાર તૈયારી અહીંયા કમ્પ્લીટ થઈ રહી છે, જે આવતીકાલે કથા થશે અહીંયા કને. તો આપણે સંપૂર્ણ જાણકારી અને અહીંયાની વ્યવસ્થા વિશે આપણે જણાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા આજુબાજુમાં જે લોકો છે, ભાવિકો જે કથા સાંભળવા માટે બહાર ગામથી જે આવ્યા છે, તે લોકો અહીંયા આરામ કરી રહ્યા છે, અને સાઈડમાં કામકાજ પણ ચાલુ છે. તો આપણે આપણી ચેનલ ઉપર જે પહેલાં આપણે જે કોટેશ્વરમાં જે મોરારી બાપુની કથા હતી, તેના પણ વિડીયો આપણે નાખ્યા છે. અને હવે આપણે જે અહીંયા માધાપરમાં કથા થઈ રહી છે, તેના વિશે પણ આપણે ચાલુ. રામ રામ. તો સામે વ્યાસપીઠ સ્ટેજ, અને તેની આગળ જે અહીંયા વીઆઈપી જે જગ્યા, જ્યાં માણસો વીઆઈપી માણસો બેસી શકે તેની માટે ખુરશીઓ અને સોફા આ બાજુ રાખેલ છે, જે વ્યવસ્થા બધી કરવામાં આવી રહી છે. અને સામે જ સ્ટેજ, વ્યાસપીઠ સ્ટેજમાં આપણે કામકાજ હજી ચાલુ છે. તો શ્રી રામ કથા માધાપર કચ્છ ખાતે આવતીકાલે 21 તારીખના શરૂ થશે, ત્યારે અહીંયા ભવ્ય આયોજનની તૈયારીઓ ફૂલ તડામાર થઈ રહી છે. તો આ વ્યાસપીઠ સ્ટેજ ઉપરથી અહીંયાથી જે પૂજ્ય શ્રી મોરારી બાપુ અહીંયા કથા વાચન કરશે, અને સામે અહીંયા પબ્લિક જે ભક્તો કથાનું રસપાન કરશે. મોટો ડોમ છે, સાઈડમાં પણ 2 ડોમ આવેલા છે. અને આ બાજુનો જે મંડપ છે, હજી બાંધવાનું ચાલુ છે મેન ડોમની બાજુમાં. અને અહીંયા જે ખુરશીઓ છે તે અહીંયા રાખવામાં આવી છે, જે બધું માઇક, સ્પીકર. અને ગઈકાલે જે વાવાઝોડાની આગાહી વચ્ચે પવન ફૂંકાયો અને જે વરસાદ થયો, તેના કારણે થોડોક અહીંયા જે મંડપ છે તે થોડોક બગડી ગયો, જેના કારણે આજે ફરી શરૂ કરીને એકદમ તૈયારી કરી રહ્યા છે, ફરી બાંધી દેશે અહીંયા મંડપ. તો મિત્રો, આપણે અહીંયા જે કથા મંડપ જોયો, અને ત્યારબાદ આપણે જે સામે રસોડા વિભાગને તેની વ્યવસ્થા, તે પણ આપણે જોઈશું. અને આવતીકાલે એટલે કે તારીખ 21ના
કથા શરૂ થશે મોરારી બાપુની, જે લગભગ આપણે અહીંયા જાણવા મળ્યું કે કાલે બપોરના 3 વાગે પોથી યાત્રા શરૂ થશે, તો શોભાયાત્રા. તો આપણે કાલે વળી આવશું અને શોભાયાત્રાનો પણ વિડીયો લેશું. અને 21 તારીખને આવતીકાલે કથા લગભગ 4 વાગ્યા પાછળ ચાલુ થશે અને ત્યારબાદ રોજ સવારના 10 વાગે ચાલુ થશે. કથા મંડપ છે તેની સામે જ અહીંયા બીજી વાડીમાં ભોજનની વ્યવસ્થા અને રસોડા વિભાગ આવેલું છે, તે પણ આપણે જોઈશું. તો અહીંયા જે વાડીમાં જે કથા મંડપ રામકથા અહીંયા ચાલુ થશે આવતીકાલે, જેની સામે આ બાજુ ભોજનની વ્યવસ્થા અને રસોડા વિભાગ તે પણ આપણે જોઈ લઈએ. તો આ બાજુની વાડીમાં આપણે અહીંયા જે રસોડા વિભાગ છે તે પણ આપણે જોઈશું. તો મોટો ડોમ છે અહીંયા રસોડા વિભાગમાં અને વાડી છે, જેના કારણે અહીંયા વાતાવરણ બહુ સરસ આપણે જોવા મળશે. તો આ જે વિશાળ ડોમ તમે જોઈ રહ્યા છો મોટો, તે રસોડા વિભાગ છે અને તેની બાજુમાં આ બાજુ લગભગ ભોજનાલય છે અને રસોડા વિભાગમાં રસોઈ પણ શરૂ થઈ ગઈ છે, જે આવતીકાલે શરૂ થશે. આપણે રામકથા મોરારી બાપુ દ્વારા તેને અનુલક્ષી અહીંયા કને જે માણસો જે મહેમાનો આવે છે તેના માટે મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. તો આ જે રસોડા વિભાગ મોટો ડોમ, તેમાં આ બાજુ જે ચૂલા છે તેના ચૂલા ઉપર બધી રસોઈ અહીંયા બની રહી છે અને મીઠાઈઓ દરેક આઈટમો આ બાજુ સ્ટોક પડ્યો છે અને મોટો વિશાળ ડોમમાં રસોઈના ચૂલા દરેક ચાલુ છે. મોટા મોટા ચૂલા તેના ઉપર રસોઈ બની રહી છે હાલ. તો બહુ સરસ આયોજન, ભવ્યથી અતિ ભવ્ય. અહીંયા બકાલો બધું કાપી અને શાક દરેક આઈટમો અહીંયા જે બની રહી છે હાલ રસોડા વિભાગમાં. તો મોટો એવો રસોડા વિભાગ છે અને બાજુમાં જે ભોજનાલયનો મંડપ તે પણ આપણે જોઈશું. તો આપણે જે રસોડા વિભાગ છે ડોમ તે જોયો અને તેની જાણકારી લીધી અને ત્યારબાદ બાજુમાં જ અહીંયા જે ભોજનાલય છે તે પણ આપણે જોઈશું. તો રસોડા વિભાગની બાજુમાં જ અહીંયા ભોજનાલય આવેલું છે. તો આ છે વિશાળ ભોજનાલય, જેમાં મંડપનું કામ થોડુંક જે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું તેના લીધે થોડુંક ક્યાંક મંડપના થાંભલા છે તે પડદા અને થોડાક પડી ગયા અને તૂટી ગયા. તેનું કામ હાલ જોરમાં ચાલુ છે, તડામાર તૈયારી, કારણ કે આવતીકાલે શરૂ થશે. અહીંયા કને જોઈ શકો છો તમે કે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું જેના લીધે અહીંયા કને થોડોક મંડપ છે તે આ વિસ્તારમાં ખૂણામાં થોડોક પડી ગયેલ છે અને જે પડદા છે તે પણ અમુક તૂટી ગયા છે. તો વાવાઝોડે તો થોડુંક જે આયોજનમાં થોડીક વિઘ્ન રાખ્યું, પરંતુ છતાંય જે સમિતિ દ્વારા અહીંયા જે વ્યવસ્થા ફરી એવું જ આવતીકાલે સુધી કમ્પ્લીટ થઈ જશે. તો કામગીરી હાલ બધી અહીંયા ચાલુ છે ચારે તરફ. આ બધી પંખાની પણ વ્યવસ્થા ઉપર લગાવવાની ચાલુ છે અને બહેનો દ્વારા સાફ સફાઈ, જે કાલે વાવાઝોડામાં જે કચરો ઉડ્યો છે તેની સાફ સફાઈ પણ બહેનો અહીંયા કરી રહ્યા છે. તો વિશાળ ડોમ જે ભોજનાલયનો અને સુંદર વ્યવસ્થા અને આ બાજુ જે કાઉન્ટર છે, 1, 2 અને 3 કાઉન્ટર છે, જ્યાં મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવશે. આ પહેલો કાઉન્ટર, અહીંયા બીજો કાઉન્ટર ને આગળ ત્રીજો કાઉન્ટર, 3 કાઉન્ટર છે. તો હાલ અહીંયા કને જે મહેમાનો જે બહારથી આવે છે તેના માટે સવારનો નાસ્તો અહીંયા ચાલુ છે. નાસ્તામાં પૌવા અહીંયા કને પૌવા છે ને, તો પૌવા નાસ્તામાં છે. જે મહેમાનો હાલ જે બહારથી આવ્યા હોય કથા સાંભળવા માટે, હા, ચાય ને ગાંઠિયા, તો સવારનો નાસ્તો હજી પણ ચાલુ છે, કારણ કે બહારથી જે મહેમાનો આવે છે તેના માટે અહીંયા નાસ્તો મળી રહે અને બપોરના અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. તો મિત્રો, મોરારી બાપુના ચાહકો છે તેને ખુશ ખબર કે આપણા કચ્છમાં મોરારી બાપુ આવી રહ્યા છે માધાપર ખાતે
અને અહીંયા ભવ્યથી અતિભવ્ય એ કથાનું રામકથાનું આયોજન આવતીકાલે 21 તારીખને શરૂ થવાનું છે. તો હવે આપણે જે પાછળ જોઈ શકો છો મેઇન ડોમ છે, જ્યાં આપણે જઈ આવ્યા. અને હવે આપણે જે રસોડા વિભાગ અને ભોજનાલય, જનરલ ભોજનાલય તે પણ આપણે જોયું. અને ત્યારબાદ આ બાજુ જે VIP ભોજનાલય છે તે પણ આપણે જોઈશું. તો આ છે VIP ભોજનાલય અને અહીંયા પણ મંડપ તમે જોઈ શકો છો. કમ્પ્લેટ ફૂલ ડોમ અહીંયા કંઈ સરસ મજાનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાફ સફાઈ પણ બધું કમ્પ્લીટ જ છે. લાઇટો ઉપર પંખા અને ખુરશીઓ કદાચ હવે રાખવામાં આવશે. અને આ બાજુ જે વાસણ છે અને ભોજનની વ્યવસ્થા માટે બધું જે વાસણ અને તૈયારીઓ અહીંયા થઈ રહી છે. તો આ છે VIP ડોમ. સામે આ બાજુ લગભગ કાઉન્ટર રાખવામાં આવી રહ્યા છે. ને આ જમવા માટે જે ભોજન માટે જે વાસણો છે જેની અંદર ભોજન રાખી અને માણસોને, ભક્તોને પીરસવા માટે વ્યવસ્થા થઈ રહી છે. તો બહુ સરસ મજાનું આયોજન. તો થોડું ઘણું જે કામ બાકી છે તે અહીંયા ભાઈઓ છે તેના દ્વારા તડામાર તૈયારી સાથે પૂરું કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, પાછળના આપણા વિડીયો છે તે આપણે ગઢશીસા ખાતે જે ભાગવત કથાનું આયોજનના આપણે 7 દિવસના વિડીયો નાખ્યા છે તે તમે બધા લોકો જોયા હશે. અને હવે આપણે માધાપરમાં જે મોરારી બાપુની શ્રી રામકથા આવતીકાલે શરૂ થશે તેના પણ વિડીયો આપણે બધા મૂકીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આજે આપણે માધાપરમાં મોરારી બાપુ દ્વારા શ્રી રામકથાનું આયોજન આવતીકાલે 21 તારીખને શરૂ થશે તેની માહિતી આપણે સંપૂર્ણ મેળવી. અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. ફરી મળશું આવતીકાલે પોથી યાત્રા, શોભાયાત્રા અને કથાનું આયોજન અને બેકગ્રાઉન્ડમાં બધી આપણી જાણકારી, રોજની અપડેટ મોકલતા રહીશું. ધન્યવાદ.